भवसम्भवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपक्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। ॐ श्री पूर्णपुरुषोत्तम नारायणाय नमो नमः। श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री हरिकृष्णाय घनश्यामाय नमो नमः। ॐ श्री नीलकण्ठवर्णिराजाय नमो नमः। श्री गुणातीतानंद स्वामिने नमो नमः। श्री गुरुवे नमो नमः। સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે અને અમે તો કોટિકલ્પ થયા જોઈએ છીએ, પણ 50 કોટી યોજન પૃથ્વીમાં આવા સાધુ નથી. ચાલુ કથાના પ્રસંગની અંદર ગુણાતીતાનંદ સ્વામીની વાતો, પ્રકરણ પહેલું, વાત નંબર 291. સ્વામી કે અમે વિચાર કરીએ છીએ 50 કોટી યોજન પૃથ્વી છે, એમાં આવા સાધુ ક્યાંય નથી. જોયું? કેટલી પૃથ્વી? 50 કોટી યોજન. એક વખતની અંદર જુનાગઢના હરિભક્તો યાત્રા કરવા જતા હતા. મંદિરે આવ્યા, સ્વામીને પગે લાગ્યા, વાત કરી, સ્વામી યાત્રા કરવા જઈએ છીએ. સ્વામી કે બહુ સારું. ઓલા ધીરા રીંગે સ્વામી કાંઈ વસ્તુ જોતી હોય તો તમારા માટે લેતા આવીએ એમ. સ્વામી કે કાંઈ જોતું નથી. 2 વાર કીધું, પછી કીધું કે અમારા જેવા સાધુ લેતા આવજો. શું ભટ્ટજી? શું કીધું? અમારા જેવા સાધુ. બધે ફેરા, તીર્થમાં નાયા, આ તે બધું જોયું. બાવાના મઠ, સંન્યાસી પૂરું થયું, પણ ક્યાંય મળ્યા નહીં. જુનાગઢ આવ્યા, સ્વામીના દર્શન કર્યા, રોકાણા અને કીધું સ્વામી કે અમારું પેતરું કે એવા ક્યાંય નથી. કે સ્ત્રીધનના ત્યાગી, પંચવર્તમાનયુક્ત સંત અહીંયાથી બીજું ક્યાંય નથી. કે અરે કહેવાનું હું ખબર છે, 50 કોટી યોજન પૃથ્વી છે, એમાં આવા સાધુ ક્યાંય નથી. કાંડું પકડી અને વાત કરવી એ મહત્વ છે. ઘેરે ઘા નાખવો એ તો હોવું ન પડે. શકલા ઉડાડવા એ બધાને આવડે, પણ મનની અંદર જે છે તર્ક વિતર્ક, એને મટાડવા એ બહુ મહત્વ છે. સમજે ને? એટલે આવા સાધુ ખબર ને, નમૂનો બતાવ્યો. 50 કોટી યોજન પૃથ્વી છે, એમાં આવા સાધુ ક્યાંય નથી. જો બોલો. સ્વામી કે ભગવાન પૃથ્વી પર પ્રગટ છે એમ બોલો, હાથ જીભ પકડી હોય અને કેમ બોલો? બોલો. કોઈ એમ કે બોલ, હું બોલો? એમ શાસ્ત્ર ના પાડતા હોય છતાંય પણ જે પ્રગટ પ્રમાણ કરી બતાવવું એ મહત્વ છે. સમજ્યા ને? કારણ કે શાસ્ત્રમાં કીધું, શિક્ષાપત્રીમાં પોતાને મુખે કરીને પોતાના વખાણ કરવા નહીં. હયાતીની અંદર સમજવું અને સમજાવવું બહુ કઠણ છે. કોઈ કે હરિ હોઈ ગયા
કોઈ કે થાહે પ્રગટ બિન હરિ વિના ભટકત સબ સંસાર. કોઈ કે ભગવાન થઈ ગયા તો કે હા થાહે, તો કે હા છે, તો કે ના. મોક્ષ કર્યા ભગવાને સંત વૃત્તિ છે એમ કે ના પાડી દે. અને નમૂનો બતાવો ને બહુ કઠણ છે, સમજ્યા ને. બીજું બધું થાય જો સ્વામી કે આવા સાધુ ખબરી માણસને બોલવું હેલું છે, લખવું છે ને એ કઠણ છે. લખ્યા પછી બંધ થઈ ગયા કહેવાય ને, દસ્તાવેજ થઈ ગયો, સહી થઈ ગઈ એટલે એ પ્રમાણે કરવું પડે. ખાલી દસ્તાવેજ થયો હોય, સહી ન કરી હોય ત્યાં સુધી અધૂરું કહેવાય. પણ સહી થઈ ગઈ એકબીજાને એટલે પૂરું થઈ ગયું. એમ સ્વામી કહે હયાતીમાં હોય ત્યારે યાદ રાખે નહીં, અને ગણાય નહીં. જો મરી ગયા તે પછી હવ પાણી ઢોળે. હા, હરિહોમ કરી રાખે. પેલી વાત આવી કેવી સરસ મજાની. હા, બોલો. આ અંતરનો આશીર્વાદ કહેવાય, અંતરની ઉર્મિ કહેવાય. સમજાણું? સ્વામી કહેતા કોઈ પ્રશ્ન પૂછે અને જવાબ દે બરાબર, પણ કોઈ પૂછે નહીં એની મેળે વાત કરે એ કૃપા વાક્ય કહેવાય. એમ શ્રીજી મહારાજે અમુક વસ્તુ છે ને વતનામત કૃપા વાક્ય છે. કેવળ આપણા પર દયા કરી અને કર્યું છે. એના કરતાં મોટી કૃપા નંદ સંતોની શારની. જો એને લખ્યું વચનામત તો આપણે એને યાદ કરીએ છીએ, વાંચીએ છીએ, સંભાળીએ છીએ. બોલો, જે ન લખ્યું હતું શું થાત? કે તો આવા ઉત્સવ ઉજવાય 200 ઉત્સવ વચનામત નિમિત્તે, અને આટલા ભક્તો પાઠ કરત, આટલું કોઈ ભજન કરત, ન કરત. એક પુરુષને આધારે, એક પુરુષને લક્ષ્ય લઈ આ બધું થાય છે. અને મોટા પરોક્ષ થયા પછી આજની પેઠે પોતાના આશ્રિતની ખબર રાખે કે ન રાખે એ પ્રશ્નનો ઉત્તર જે ક્યાં પરોક્ષ થાય એવા છે. બાકી આજની પેઠે દેખાય નહીં ને ખબર ન રાખે તો બ્રહ્માંડની સ્થિતિ કેમ રહે? વાત 292મી. પરોક્ષ થયા પછી આ પૃથ્વીમાંથી વિદાય લીધા પછી ભક્તની સંભાળ રાખે કે નથી રાખતા? સ્વામી પ્રશ્નનો ઉત્તર ભગવાન ક્યાં પરોક્ષ થાય એવા છે. આ પૃથ્વી પર છે ને છે જો. અને જો વ્યા જતા હોય તો ભક્તનું રક્ષણ કોણ કરે? સમજાય છે? પંચભૂતનું શરીર ભલે વિલીન થઈ જાય પરંતુ એને આપેલો આશીર્વાદ કોલ એ કોઈ દી ખોટો થતો નથી. બરાબર ને? આપણા ગુરુ મહારાજ જોગી સ્વામી મહારાજ ધામમાં જવાના થયા ત્યારે 2 મહિના વાત કરી છે ને કે આવતો આઠમ આપણી છે. અધિક મહિનો હતો ને, ઘણા અમે પણ બેઠા હતા. આપણે કે સમય આ નહીં ઓલો મહિના, એ કે નહીં આજ છે. કારણ કે આપણી ટૂંકી દ્રષ્ટિ કહેવાય ને વિશાળ કહેવાય. આપણે શું હતું 2 શ્રાવણ મહિના એટલે પાછલો હોય ને આપણો કહેવાય ને અધિક ઓલું કહેવાય. એમાં પાછલી આઠમ આવે વધ એ આપણી, બાકી બધી તો કાકરકોલાની હોય. સમજ્યા કે ના જો 2 વાર સ્વામીએ પોતાનું શરીર છોડવાની તૈયારી કરી. ભક્તનો ભાવ જોઈને રોકાણા. સ્વામી કે રજા આપો, ત્યાં બેઠા હું તમારું ધ્યાન રાખીશ. આવ્યું ને? મોટા પરોક્ષ થયા પછી આજની પેટે ધ્યાન રાખે કે નહીં રાખે છે? સ્વામી કે
ત્યાં બેઠા તમારું ધ્યાન રાખીશ. જો મને તમે રજા આપો છો. આ વાત નક્કી છે ને? હું પરસોત્તમભાઈ, આજની વાત છે ને? જો મોટા પરોક્ષ થયા પછી આજની પેટે ભક્તનું ધ્યાન રાખી કે નહીં, આપણી સાબિતી. જો બે વાર સ્વામી એક વાર બેઠા હોય, પોતે પાછળ હોઈ ગયા. પોતે ફટફટ. પછી સ્વામી ઉપર લીધા, હજી વાર છે, હજી વાર છે. સ્વામી કે ક્યાં પરોક્ષ થયા છે, એની આજ્ઞા પાળીએ તો ભગવાન સ્વામિનારાયણ, ગુણાતીતાનંદ સ્વામી, જોગી બાપા મહારાજ આજની સભામાં છે. ખબર પડી ને? આજની સભા એટલે 2/7/2020 છે ને? હા, 4/7/2020. જો આજ્ઞા પાળી એટલે પ્રત્યક્ષ છે. એનો આશીર્વાદ રાખીએ તો પ્રત્યક્ષ છે. જો પરોક્ષ થયા નથી. એટલે ભગવાનને મોટા વર્ષ લીલા ચરિત્ર એને સમજે ને. તે પહેલા ત્યાં વરણ થયું ને ત્યારે કહેતા ને, જો કે 18ની સાલ આવી ત્યારે ખાલી અહીંયા 1 ફૂટ પાણી હતું. સ્વામી કે અહીંયા આવી જાય, બધા અહીં થોડુંક આવે કે આ બારી સુધી આવે છે, પછી આખો માળ બુડી જાય, આપણે પૂરી જાવ. જો માણસની એટલી કલ્પના ન હોય. બોલો, 2018ની સાલમાં પૂર આવ્યું હતું ચોકી તોરણાની, ત્યારે કેટલું ફળીમાં પાણી હતું. બોલો, સાથીએ પાણી હતું. આ ફેરે 1 માળ બુડી ગયો. બીજે પરસોત્તમભાઈ ઘરે સાથે ઊંચી હતી, ઊંચી એટલી બધી. જો સ્વામી કે પરી જાવ. જો કરતું ન કરતું અને થયા કરતું શક્તિ છે. માણસ તો સમજે, પણ ગાય ભેગું તો એ બધી સડી જાય ઉપર ફટાફટ. બાકી સડે, મારી નાખો તો ન સડે. વન જમીતા છોડી અને હાકડું ખેંચી આગળ લઈ લે કે આમાં લઈ લેવા માણસને ગોરે. એ કર્તવ્ય સ્વામી બાપાનું. અને હોનર કર્યું એ પણ એનું કર્તવ્ય. સમજે ને? એક છે દિવ્ય ચરિત્ર, એક છે બરાબર ને. હોનાર કર્યું એ પણ એનું ચરિત્ર, એમાં રક્ષણ કર્યું એ પણ એનું કર્તવ્ય છે. બોલો, એટલે ભાગવતમાં લખ્યું, દ્વારકાની વાત નોખી છે અને વ્રજની વાત નોખી છે. દ્વારકામાં અને વ્રજમાં જે ભગવાન હતા એ જ દ્વારકામાં છે. ઈનાયા છે. જો જોયું, પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ બે વિભાગ પડે ભાગવતમાં. તો એમ કીધું તો નહીં થાય તો ન થઈ જાત, પણ કરવું છે. કે જી એમ કીધું અહીં પાણી આવશે, અહીં સુધી આવશે, અહીં સુધી. જો પણ મોટા પુરુષનું કર્તવ્ય છે. સમજાય ને? 2 પ્રકાર ફાયદાકારક છે. જો મુમુક્ષુ જીવ હોય એને માટે લીલા ચરિત્ર થાય, અને ઓલા જે હોય એને વગર હાબી કપડાં ધોવાઈ જાય. સમજાણું ને? દિવ્ય ભક્ત હોય એના લીલા ચરિત્ર આનંદ આવે. વાહ, મારા પ્રભુની ચરિત્ર જોયું, મારા નાથની લીલા અલૌકિક છે. ભક્તને માટે સુખદાયી થાય, અભક્તને માટે દુઃખદાયી થાય. અને ઇન્દ્રે વિશ્વરૂપને માર્યો, તેની 4 બ્રહ્મહત્યા લાગી. તેમાં એક તો ગુરુની, બીજી ગોરની, ત્રીજી બ્રાહ્મણની ને ચોથી બ્રહ્મવેતાની. પછી તેને નારદજી મળ્યા. તેણે કહ્યું, છે તારા ભાઈ વામનજી છે, તે ભગવાનનો અવતાર છે, માટે તું તેનો આશરો કર.
પછી ઇન્દ્રએ વામનજીનો નિશ્ચય કર્યો. તેણે કરીને બ્રહ્મહત્યા ટળી ગઈ. એટલું વામનજીનો આશરો કરવાથી કામ થયું. માટે આશરો મોટી વાત છે. વાત 293મી. ઇન્દ્રે એકને માર્યો, એની 4 બ્રહ્મહત્યા લાગી. શા માટે? 4 ગુણ હતા. એક બ્રાહ્મણ, બ્રહ્મવેતા, ભગવાનનો ભક્ત હતો. ખૂન એકનું કર્યો અને 4 લાગી. એમાં 4 ગુણ હતા. 4 બ્રહ્મહત્યા લાગી. પછી બિચારો કાળો પડી ગયો, ક્યાંય સુખ શાંતિ થાય નહીં. નારદજી શરણે ગયો. નારદજીને વાત કરી, બાપા આમ છે, હું કરું? નારદજી કે ભાઈ એક વાત કરું, પણ તું નહીં માનીશ. અરે હોય કાંઈ દુઃખમાં ન માને તો કોણ? નહીં માન્યો. બોલો બોલો, હું ન થઈ કે તારો ભાઈ ઝીણકો છે ને વામનજી, એ ભગવાનનો અવતાર છે, એનો આશરો કર તો થાય. તો કે તમે તો બધું ઉઠા ભણાવો છો કે આંખ નથી ભણાવતા. ઉઠાને આંખમાં ફેર પડે ને. તમે ઉઠા ભણાવો છો. નારદજી મેં તો નહોતું કીધું કે તું નહીં માન. ખરેખર આમાંથી જો તારે મુક્ત થવું હોય તો નારદજીના વચમાં વિશ્વાસ લાવી ઇન્દ્રે વામનજીનો આશરો કર્યો તો બ્રહ્મહત્યા ટળી. જો પણ વિશ્વાસ આવવો ને બહુ કઠણ છે, સમજ્યા ને. સ્વામી બાપા ગામડામાં ફરતા ફરતા એક ગામમાં ગયા. સાંજે સભા થઈ, 2 દી રોકાણા. બધાએ થોડો થોડો નિયમ લીધા. સ્વામી આવ્યા છે તો બધા નિયમ લીધા. એક ભાભો હતો, પૂજા કરતો હતો. એ આવ્યો, સ્વામી કે મારે નિયમ લેવું છે. સ્વામી કે તમારી 80-85 વર્ષની અવસ્થા, હવે હું તમે પાળો? કે નહીં, તમે જે કહો પાડે. સ્વામી કે નહીં થયો કે થાય થાય, હું ન થાય. સ્વામી કે સાંભળ, આ સભા બેઠી છે ને એમાં તારે ભગવાનના ભક્ત બેઠા હોય એનું તારે મહિમા સમજી મનમાં, અને મનમાં 5 પ્રદક્ષિણા કરવાની. મનમાં, પ્રત્યક્ષ નહીં, થોડથી નહીં, સૂક્ષ્મથી. તો ઓહો એ ન થાય. કેમ કે મારા ભાઈના છોકરા બેઠા હોય, મારા ભત્રીજા હોય, મારા કાકાના છોકરા બધા બેઠા હોય અને હું પ્રદક્ષિણા કરું કે ન થાય. સ્વામી કે જવા દે બી હું હાલો. બરાબર જજમેન્ટ આપી દીધું, કેસ હાકી વાહ, તારીખ નહીં પાડવાની, ફટફટ. સુકાનોળી આવે ને 3-5 તારીખ હોય. કેસ હાલી ગયો હોય, બધું કમ્પ્લીટ થઈ ગયું હોય તો 3 તારીખ પાડે જાહેર કરવામાં. આ 1 મિનિટ નથી. મેં તને કીધું તું નહીં થાય, એ ન થાય, હું થાય દો. ખાલી વામનજીનો આશરો કરવાથી આટલું થયું. તો ભગવાનના ભક્તનો આશરો કરીએ તો શું ન થાય? વસ્તુ એક, મોટા પુરુષ, એમાં આપણે શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ. ક્યારે થાય? એની પ્રતિ ભાવના હોય તો. સ્વામી કે ભગવાનને સાધુનું સુખ આવે કેને આવે? જેને હેત હોય. ખબર પડી? ભગવાને સાધુનું સુખ આવે કેને? ખીર છે, માણસ ખાય તો આનંદ થાય, પણ ઓલું કૂતરું ગધેડું ખાય તો કૂતરું વમન થઈ જાય. ખીર જેવું કોઈ સરસ ભોજન ન કહેવાય, પણ શ્વાનના પેટમાં રે. જોયું? છેલ્લાનું 39 વર્ષના વચ્ચે જો એમ દૈવીજી હોય, ભગવાનનો ભક્ત હોય તો એને આ વાત સમજાય, સુખ આવે રગરના પર્વતે. પણ શ્વાન જેવો હોય ને એને વાત સમજાય નહીં. જોયું? આજકાલ નથી. આ પૃથ્વી હશે ને ત્યાંથી દેવ અને દાનવ, મનુષ્ય અને બધા છે, સમજ્યા ને. કોઈ એમ કે હમણાં નથી. આ સમજાણું? 33 કરોડ દેવ, એને અમે 66 કરોડ દઈ દીધા.
ડબલ હો. આ કેટલા હતા? 33 કરોડ. એના ડબલ કેટલા થાય? 60 એટલા દૈત હતા. બોલો, સામે વાતમાં લખીને એક સંકલ્પ મોટો તો 2 થાય, એક 2 5 થાય. જો અહીં રાવણ હતો ને, એને મારો જેટલા લોહીના ટીપા થાય એટલા થાય. બોલો, લોહી તો છેડ્યું છૂટે ને, કેટલા ટીપા થાય? એકને મારો અહીં રાવણ તો એના જેટલા ટીપા એટલા લોહી થાય. એમ જેટલા સંકલ્પ મટાડો એને ડબલ થાય. અને મટાડો નહીં, મટાડવાના ભગવાનના આશીર્વાદથી, પુરુષ પ્રયત્ન નહીં, પણ ભગવાનની કૃપા આશીર્વાદથી. પીસીએસ નહીં કરના. ઓહો, આવે કેમ કરવું? એને કરતાં કાંઠે બે સબસબિયા કરી લેવાય. કા નવાય નહીં, નાહવું જોઈએ. સાતેમાં પાણીમાં ઊભા ઊભા હોય, સાતેમાં પાણી હોય ને એમાં નવાય. કાંઠે બે સબસબિયા ન કરાય. તો એ કોણ કહેવાય? હિંમત વિનાનો. અને ઓલો હિંમતવાળો કહેવાય. વાહ, શાબાશ. શાબાશી દેવી પડે ને. જો ચાલો. કોટી તપ કરીને, કોટી જપ કરીને, કોટી વ્રત કરીને, કોટી દાન કરીને, કોટી યજ્ઞ કરીને પણ જે ભગવાનને અને સાધુને પામવા હતા તે આજ આપણને મળ્યા છે. વાત 294મી. કોટી જપ, કોટી વ્રત, કોટી દાન, કોટી યજ્ઞ, કોટી પુન, જે કરીને ભગવાનને સાધુને પામવા હતા એ આજે આપણને દેશ હતા મળ્યા છે. આમ મહિમા સમજવાનો. મર્યા પછી જે કરવાનું હતું એ દેહ હતા. મરવું એટલે દેહ છોડવો એ મરવું નથી, પરંતુ પોતાના મનનું ધાર્યું છોડવું એ મરણ. સમજાણું? દેહે કે મરવું એ મરણ નથી. ભગવાનનો ભક્ત છે એ ભગવાનની આજ્ઞાથી પડી જાય એ એનું મરણ. એટલે જે સાધન કરીને ભગવાનને પામવા હતા એ આજે આપણને પ્રગટ મળ્યા છે. સ્વામી કે શિવ બ્રહ્મા સાધન કેવા? બોલો, સવન ઋષિ રાફડો થઈ ગયા, એકલ સંગી, પરાશર. જો કેવા કેવા સાધન, કેવું કર્યું, છતાંય ફળમાં ડબલ 0. 1 0 તો વાંધો ના આવે. ડબલ 0 એટલે સમજ્યા ને, કશું જ ના હોય એમાં. ધુઆ ઢોકાવો એવું થાય. કાંધું ઢોકાવો તો કાંઈ પાલી બાજરો નીકળે. કાંધુને ઢોકામાં ફેર પડો. કાંધું કેને કહેવાય? અડધા ડુંડા હોય ને, 5 ડુંડા હોય, રહી ગયા હોય એમાં. અને ઢોહા હોય ને એ 5 કિલોમીટર સેટા પડ્યા. પગર કહેવાય, અને પછી આ કહેવાય, અને તે પછી ઢોહા કહેવાય. 3 ભાગ પડે. એટલે કોટી જપ, કોટી વ્રત, કોટી દાન, કોટી પુન, યજ્ઞ એ કરીને જે ભગવાનને પામવા હતા એ દેહ સત્તા મળ્યા છે. બોલો, કાંઈ બાકી નથી. આમ સમજાય તો સ્વામી કે અહો 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 આનંદના ફુવારા છૂટે. સ્વામી કે આ કંઈ વાતું છે? આ તો અક્ષરધામની વાતો છે અને પુરુષોત્તમ નારાયણના વસન છે. બોલો, બીજા ધામમાંથી આ વાતો સાંભળવાની આવે છે. કોણ કે છે? ગુણાત્મા સ્વામી. હા, બીજા ધામના મુક્ત આ વાતો સાંભળ અહીંયા આવે છે. બોલો, અને પછી થોડી લાલ આંખી અહીંના તળના જુનાગઢના હરિભક્તો એમ સમજે છે સ્વામી ક્યાં જવાના છે. મોઢા મોઢે જાહું, નોકરી પડી રહે, સાંકડી પડી રહે. સ્વામી કે આ સાધુ નહીં મળે. પછી માથે ઉઠીને પોક મૂકવી પડે. ઓહો, તમારા મનમાં એમ જવાનું નથી. સ્વામી કે આ સાધુ સદાય નહીં રહે. જોયું? આ શું કહેવાય? ભવિષ્યવાણી.
જુનાગઢ છોડવું છે આનો પહેલો પગથિયું. આ સાધુ સદાને માટે નહીં મળે, પછી માથે ઓઢીને જોવું પડશે. સમજ્યા? એ શબ્દ કેને માટે છે? આપણે માટે છે. નહીં ભૂતકાળ, નહીં ભવિષ્યકાળ, વર્તમાનકાળ. અત્યારે આપણે નહીં સમજી તો પાછું માથાકૂટ છે જ. અને આવ્યાસીનું કારણ શું છે? તો સમજ્યા નહોતા એટલે. અને હજી નહીં સમજી તો જે પાછું આવવાનું છે. સ્વામી કે આખે ગાજર મૂળા છે સુકાઈ જાય. ગાજર મૂળા હોય તો સુકાઈ જાય. આ જીવ મરે એવું નથી, છેદાય નહીં, ભેદાય નહીં, સડે નહીં, બળે નહીં, કાંઈ નથી. જો એમ જીવ એવો છે એને આમ એને સ્વભાવ એવા છે. બોલો કે નહીં? વામનજી વધ્યા એ ભેગી લાકડી વધી એટલે એના સ્વભાવ જોઈએ ને. જેમ જીવ અનાદિ છે એમ માયા પણ છે ને. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, આ 5 ભેદ અનાદિ લખ્યા. એમ જીવ અનાદિ છે એમ માયા છે પણ એ અનાદિ છે. હા, જીવ ભેગી રહી છે. બોલો. અને સત્સંગ થાય તેને તો દુઃખ રહે નહીં. તે સત્સંગ શું? તો જે આત્મા અને પરમાત્મા એ બે જ છે. વાત 295મી. સત્સંગ કરે એને સત્સંગનું દુઃખ રહે નહીં. અને દુઃખ રહે એનું કારણ શું છે? અજ્ઞાનતા, મૂર્ખતા, અહંભાવ. જો સ્વામી કે સત્સંગ કરે તો સત્સંગનું દુઃખ રહે નહીં. દુઃખ શેનું છે? સ્વામી કે આપણા સ્વભાવનું છે. આપણા સ્વભાવનું છે. એટલે સ્વભાવ ટળે એટલે સ્વામી કે એક ડગલું અક્ષરધામ સેટું નથી. દ્રષ્ટાંત જેમ તરણા આગળ ડુંગર. સાક્ષાત સવિતામાં લખ્યું. સ્વામી કે તરણું કહી જાય એટલે ડુંગર દેખાય. એ મનુષ્ય ભાવ મોટાને છે ટળી જાય એટલે પૂરું થઈ ગયું. બસ. સ્વામી કે બીજું કાંઈ નડતું નથી. મનુષ્ય ભાવ છે નડે છે. શેને કરીને આવે? લોક, ભોગ, દેહ, સોતો, પક્ષપાત. આ 4 વસ્તુ જે શું આવે? મનુષ્ય ભાવ. લોક, ભોગ, દેહ ને સોતો, પક્ષપાત. 4 વાનાથી લઈ અને ભગવાનમાં, સંતમાં, એકાંતિકમાં આપણને મનુષ્ય ભાવ આવે છે. સમજાણું ને? એટલે સત્સંગ કરે એને કોઈ દુઃખ રહે નહીં. જો અને છતાંય રહેશે તો ભગવાનનો વાંક નથી, વાંક છે આપણો. સમજાણું? સ્વામી બાપા કહેતા, સ્વામી કે ભગવાન તો સામેથી જીવનું સારું કરવા આવ્યા છે. જીવનું રૂડું કરવા સામેથી આવ્યા છે. પણ જીવ એવો અવળો ને ઊંધો હાલે. અવળો ન હાલે. જાઓ તો દ્વારકા ને હાલ્યો કે નહીં? દ્વારકાનું શું ફળ મળે અને દીવનું શું ફળ મળે? બોલો જી. જે શાંતિ થાય જીવમાં, દીવમાં જે શાંતિ થાય. કાળો કાનુડાનું દર્શન કરે ને તો જીવમાં શાંતિ થઈ જાય. બોલો. એટલે સ્વામી કે સત્સંગ કરે એને કોઈ દુઃખ રહે નહીં. અને છતાં રહેશે તેનું કારણ એ છે અજ્ઞાન અવસ્થા છે, આપણી મૂર્ખતા છે, આપણો અણસમજણ, આપણો મનનો કુસંગ. એને કરીને દુઃખ રહેશે પણ દુઃખ કોઈ છે નહીં. બોલો સહેજાનંદ સ્વામી મહારાજની જય.